ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ નેશનલ ઇન્કમ એટ કરંટ પ્રાઇસ. બરાબર, કાલે આપણે જોયું કે નેશનલ ઇન્કમ કોને કહેવાય. આજે આપણે જોઈએ નેશનલ ઇન્કમ એટ કરંટ પ્રાઇસ. બરાબર, તો ઇન એન ઓર્ડિનરી કોર્સ ધ નેશનલ ઇન્કમ ઇઝ પ્રેઝન્ટેડ એટ કરંટ માર્કેટ પ્રાઇસ. ધ કરંટ માર્કેટ પ્રાઇસ મેઝર ધ ફેક્ટર cost at current market price for calculation of the national income. Such market price calculations are inclusive of the price fluctuation caused by inflation. ઇન્ફ્લેશન એટલે જેને શું કહેવાય, મંદી કહેવાય ને, એને ઇન્ફ્લેશન કહેવાય. ફુગાવો બરાબર છે. અચાનક જે પેલો ભાવ વધારો થાય ને એને ઇન્ફ્લેશન કહેવાય. બરાબર, અને પ્રાઇસ ફ્લક્ચ્યુએશન એટલે અચાનક ભાવ વધી જાય કે અચાનક જ ભાવ ઘટી જાય. બરાબર, ફ્લક્ચ્યુએશનમાં મોટે ભાગે કેવું થતું હોય કે પ્રાઇસ છે ને એ અચાનક જ બહુ વધી જાય છે. ઓકે, તો આ થયું પ્રાઇસ ફ્લક્ચ્યુએશન અને ઇન્ફ્લેશન. ઓકે, તો સચ નેશનલ ઇન્કમ ઇઝ ઓલ્સો ડિસ્ક્રાઇબ્ડ મોનેટરી ઇન્કમ. ધ મોનેટરી ઇન્કમ ઓફ અ સેલરાઇઝડ પર્સન ઇઝ 10,000. If the inflation rate is 10%, then the monetary income is calculated as rupees 10,000, but the real income or purchasing power of money will become 9,000. બરાબર, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે 10,000 રૂપિયાની સેલરી છે ને 10,000 રૂપિયા ઇન્ફ્લેશન છે, મોંઘવારીનો રેટ છે. બરાબર છે, ફુગાવો છે. તો એની રિયલ ઇન્કમ આપણે જોવા જઈએ ને એનો પરચેસ પાવર, બરાબર, તો એ કેટલો થશે? 9,000 જ થશે. કેમ કે મોંઘવારીના લીધે કેવું થશે કે એક પ્રોડક્ટની પાછળ એ વધારે પૈસા આપશે. તો એવી તો એ કેટલી બધી પ્રોડક્ટ ખરીદે. બરાબર, સોય દોરાથી લઈને નાની નાની ચા, ખાંડ, તેલ, શાકભાજી, બરાબર છે, તો એ બધાની પાછળ એ વધારે પૈસા આપશે. ઓકે, તો એનો પરચેસિંગ પાવર છે ને અહીંયા શું થઈ જાય? ઓછો થઈ જાય. તો એટલા માટે અહીંયા જે નેશનલ ઇન્કમ છે ને એ કરંટ પ્રાઇસ, બરાબર, હાલમાં જે ચાલે છે ને, ઓકે, એ પ્રાઇસ, આજના દિવસે જે ચાલતી હોય એ પ્રાઇસ. તો એવી રીતે માર્કેટ પ્રાઇસનું કેલ્ક્યુલેશન જે છે એ નેશનલ ઇન્કમ માટે આ રીતે થાય છે. બરાબર, તો એની અંદર પ્રાઇસ ફ્લક્ચ્યુએશન થતું હોય, ઓકે, કે પછી ઇન્ફ્લેશન થતું હોય, તો આ રીતે એ થઈ શકે. એના પછી છે નેશનલ ઇન્કમ એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ. તો નેશનલ ઇન્કમ કોન્સ્ટન્ટ પ્રાઇસની અંદર છે along with the presentation of national income at current market price, and also parallel presented at a constant price also. The national income presented at constant price convert the current market price details with reference to some past base years. એટલે માની લો કે છેલ્લા 5 વર્ષના અહીંયા રેકોર્ડ લઈ લેવામાં આવે, બરાબર, 5 કે 6 વર્ષના. તો જે કરંટ પ્રાઇસ છે ને, બરાબર, કરંટ માર્કેટ પ્રાઇસ હોય ને, બરાબર છે, એની પેરેલલી આ જે કોન્સ્ટન્ટ પ્રાઇસ છે, એટલે છેલ્લા 5 કે 6 વર્ષના આપણે જે રેકોર્ડ જોઈએ, બરાબર, એની અંદર કેટલી હતી નેશનલ ઇન્કમ, બરાબર છે, એની સાથે અહીંયા એને શું કરવામાં આવે છે કે એનું અઝમ્પશન કરવામાં આવે છે કે હા આટલી હોઈ શકે, બરાબર, કે એની સાથે એને સરખાવવામાં આવે છે. ઓકે, તો એના રેફરન્સની અંદર, પાસ્ટ બેઝના રેફરન્સની અંદર જે માર્કેટ પ્રાઇસ છે, બરાબર, એની અહીંયા ડિટેલ કાઢવામાં આવે છે. તો ધ કન્ટ્રી જનરલી સિલેક્ટ સમ representative base year on the advice of economic expert, which tends to be reliable and which can eliminate the distortion caused by the inflation rate. બરાબર છે, તો અહીંયા છે ને, તો જે ઇકોનોમિકના એક્સપર્ટ્સ હોય, બરાબર, કન્ટ્રીની અંદર, તો એ લોકો દ્વારા અહીંયા કેવું છે કે સ્ટડી કરવામાં આવે છે અને નેશનલ ઇન્કમ જે છે, બરાબર, રિલાયબલ નેશનલ ઇન્કમ જે છે એ કઈ હોઈ શકે, બરાબર છે, એની ગણતરી કરે છે અહીંયા કે ફ્લક્ચ્યુએશનના લીધે કે ઇન્ફ્લેશનના લીધે અહીંયા શું થાય છે કે કેટલીક વસ્તુ એવું હોય કે એલિમિનેટ થઈ જતું હોય, તો એ એલિમિનેટ થાય નહીં. ઇન અવર અબો એક્ઝામ્પલ રિયલ ઇન્કમ કન્સિડરિંગ ઇન્ફ્લેશન ઇફેક્ટ વિલ બી 9,000. બરાબર, તો અહીંયા ઇન્ફ્લેશનની ઇફેક્ટ જે છે એ પ્રાઇસ પર કેવી રીતે પડે છે, તો 9,000 ઉપરના એક્ઝામ્પલ પ્રમાણે. બરાબર, તો હવે આપણે એના પછી નેક્સ્ટ જોઈએ
કન્સેપ્ટ ઓફ જીએનપી, જીડીપી, એનએનપી અને એનડીપી. તો જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, બરાબર. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર. એનએનપી એટલે નેટ નેશનલ પ્રોડક્ટ અને એનડીપી એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર. તો હા, દહીં ના, ચાલો. તો આ જે એક્ટ છે, બરાબર, એ 1961માં આવેલો, કે જેની અંદર જે નેશનલ ઇન્કમ છે, બરાબર, એની અંદર જે એનએનપી છે, એની અંદર જે ઇન્ડિયાના રેસિડન્ટ્સ છે, બરાબર, ઇન્ડિયન રેસિડન્ટ, એ લોકોને કન્સિડર કરવામાં આવે છે. અને જે લોકો અધર કન્ટ્રીઝની અંદર, જે ઇન્ડિયન જ છે પણ અધર કન્ટ્રીઝની અંદર જઈને ઇન્કમ જે છે ઊભી કરે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ ક્રિકેટર. તો જે ક્રિકેટર છે એ શું કરશે કે છે એ લોકો ઇન્ડિયન, બરાબર, બધા ઇન્ડિયાની ટીમ તરફથી રમે છે, પણ એ બહાર જઈને પણ પોતાની ઇન્કમ જે છે એ ઊભી કરે છે. એ ઇન્કમ ક્યાં લઈ આવશે? દેશમાં. એવી રીતે જેટલા બી નોન રેસિડેન્શિયલ જે લોકો છે, બરાબર, એ લોકોની અહીંયા, કે જે ફોરેનર્સ છે, એ લોકોની અહીંયા ઇન્કમ કન્સિડર કરવામાં આવતી નથી, બરાબર. તો જે લોકો ઇન્ડિયાની અંદર રહે છે અને ઇન્કમ ઊભી કરે છે, ઓકે, અને જે ઇન્ડિયાની બહાર રહે છે એ લોકો ઇન્કમ ઊભી કરે છે પોતાની કન્ટ્રીમાંથી જ, એને અહીંયા કન્સિડર કરવામાં આવે છે, ઓકે. તો ધ ટર્મ ગુડ્સ એન્ડ સર્વિસીસ એક્સક્લુડેડ ધ ટ્રાન્ઝેક્શન ઓફ પ્યોર ફાઇનાન્શિયલ નેચર એન્ડ ટ્રાન્સફર પેમેન્ટ્સ, બરાબર. તો અહીંયા કેવું છે કે ગુડ્સ અને સર્વિસીસ જે છે એની અંદર જેટલા બી ટ્રાન્ઝેક્શન્સ થતા હોય, બરાબર, પ્યોર ફાઇનાન્શિયલ નેચર અને મતલબ જે ફાઇનાન્શિયલ મેટર્સ હોય બધી, બરાબર, જે લીગલ અને જે પેમેન્ટ ટ્રાન્સફર થતા હોય, બરાબર છે, એને અહીંયા કન્સિડર કરવામાં આવે છે. તો અહીંયા જીએનપીની અંદર કઈ કઈ વસ્તુ છે? તો સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એનઈ પ્લસ એનઆર, બરાબર. તો સી એટલે ટોટલ વેલ્યુ ઓફ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ કરન્ટલી પ્રોડ્યુસ્ડ એન્ડ કન્ઝ્યુમ્ડ ઇન્ક્લુડિંગ કેપિટલ ચાર્જીસ એન્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. કરન્ટલી પ્રોડ્યુસ, કન્ઝ્યુમ, કેપિટલ ચાર્જીસ અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, એના માટે આ સીનો યુઝ થયો છે, બરાબર છે. એટલે અહીંયા જે ટોટલ વેલ્યુ છે, બરાબર, ફાઇનલ ગુડ્સ અને સર્વિસીસ, તો એની અંદર કરન્ટલી જે વસ્તુ પ્રોડ્યુસ થયું છે એ, જે કન્ઝ્યુમ થયું છે એ, બરાબર, એની અંદર શું ઇન્ક્લુડ કરવામાં નથી આવતું? કે જે ઇન પ્રોસેસ છે ને એને અહીંયા ઇન્ક્લુડ કરવામાં નથી આવતું, પણ જે પ્રોડ્યુસ થઈ ગયું છે, કન્ઝ્યુમ થઈ ગયું છે, એને જ અહીંયા કન્સિડર કરવામાં આવે છે, બરાબર છે. તો એની અંદર જે કેપિટલ ચાર્જીસ લાગે છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની અંદર, બરાબર છે, એને પણ અહીંયા કન્સિડર કરવામાં આવે છે. એની સાથે સાથે એની પર લાગતો જે ઘસારો છે, બરાબર, એ પણ અહીંયા કન્સિડર થાય છે. ડિપ્રિશિએશન એટલે ઘસારો. આપણે કોઈ બી વસ્તુ યુઝ કરીએ તો એ જૂની થાય ને, એને ઘસારો લાગે ને. મશીનરી છે, બરાબર, તો એ જૂની થાય તો એને ઘસારો લાગેલો કહેવાય. એના પછી છે આઈ, વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ, બરાબર. ફોર એક્ઝામ્પલ ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ મેડ ઇન કેપિટલ ગુડ્સ which is also described as project investment or capital formation, બરાબર. તો અહીંયા આઈ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ માટે યુઝ થયો છે, બરાબર. તો અહીંયા ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ, આખા વર્ષનું જે ઇન્વેસ્ટમેન્ટ છે, ઓકે, જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ ગુડ્સની ઉપર, બરાબર. કેપિટલ ગુડ્સ એટલે ઇન્ડસ્ટ્રી, મશીનરી, પછી જે આ બધી રેસિડન્સી બને છે, બિલ્ડિંગ્સ એ બધું, બરાબર, એ કેપિટલ ગુડ્સમાં આવે. વિચ ઇઝ ઓલ્સો ડિસ્ક્રાઇબ્ડ એઝ પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓર કેપિટલ ફોર્મેશન, બરાબર. તો ઇન્ડસ્ટ્રીથી લઈને, મશીનરીથી લઈને એ જેટલા બી કેપિટલ્સ છે, બરાબર છે, આપણે પૈસા બેંકની અંદર બી ઇન્વેસ્ટ કરીએ છીએ, બરાબર છે. તો એવી રીતે આપણે કેવું છે કે અલગ અલગ કંપનીના શેર્સ પણ લઈએ તો એ પણ કેપિટલ જ ગણાય, ઓકે. તો એવી રીતે નેક્સ્ટ છે જી, ધ વેલ્યુ ઓફ ગવર્મેન્ટ સર્વિસીસ, બરાબર. ગવર્મેન્ટ એક્સપેન્ડિચર્સ હોય, ઓકે, તો એની અંદર આપણે બધી સબસિડી ને બધું બેનિફિશિયરી એવું બધું આવે ને એ, કે આપણે ગવર્મેન્ટ તરફથી બી અલગ અલગ
બેનિફિટ્સ મળતા હોય એ. ઓકે, લાઈક રેશનમાંથી આપણને જે અનાજ પાણી બધું મળતું હોય એ, બરાબર. પછી ગેસના બાટલા પર આપણને સબસિડી મળતી હોય એ. ઓકે, તો એવા જે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર્સ છે ગુડ્સ અને સર્વિસીસ પર, બરાબર, એના બેનિફિટ્સ. એના પછી છે એની, ધ વેલ્યુ ઓફ નેટ એક્સપોર્ટ, બરાબર. નેટ એક્સપોર્ટ એટલે એ થયું એની. તો the value of net export calculated at the current exchange rates, it is the excess of total export and total import, બરાબર. અને પછી છે નેશનલ રેસિડન્સ. ઇટ ઇઝ ધ નેટ ઇન્કમ અર્ન બાય ધ નેશનલ રેસિડન્સ, બરાબર. નેશનલ રેસિડન્સ ની અંદર જે અહીંયા ઇન્ડિયામાં રહે છે એ લોકો બી, અને અર્ન્ડ ઇન ધ ફોરેન કન્ટ્રીઝ, બરાબર. ફોરેન કન્ટ્રીની અંદર જે અર્ન કરવામાં આવે છે એ. ઇટ ઇઝ ધ એક્સેસ ઓફ નેટ ટોટલ રિસિપ્ટ્સ ઓવર ધ નેટ ટોટલ પેમેન્ટ્સ, બરાબર. તો એ બધી જ વસ્તુ અહીંયા કન્સિડર કરવામાં આવે છે. તો આમ થયું CIG, NE અને NR, બરાબર. એના પછી આપણે જોઈએ નવો કોન્સેપ્ટ GDP, બરાબર. હવે જે GNP અને GDP છે મોસ્ટ આસ્ક ક્વેશ્ચન છે, બરાબર, એટલે ધ્યાન આપજો. GDP ઇઝ અ રિફાઇનમેન્ટ ઓફ ધ અબો કન્સેપ્ટ ઓફ GNP એઝ અંડર. તો GDP does not consider the net receipt earned by Indian national from abroad, બરાબર. અહીંયા છે ને ખાલી જે ઇન્ડિયાના નેશનલ રેસિડન્સ હોય ને, બરાબર, અંદર ને અંદર રહેતા હોય એવા, જે ફોરેનની અંદર, અબ્રોડની અંદર જે લોકો રહે છે, બરાબર, એ લોકોને અહીંયા કન્સિડર કરવામાં નથી આવતા. એટલે જે NR છે, બરાબર, નેશનલ રેસિડન્સ અર્ન ઇન ધ ફોરેન કન્ટ્રી, એ લોકોને અહીંયા ગણવામાં આવતા નથી, બરાબર. ખાલી ઇન્ડિયન નેશનલ્સ છે એ લોકોને જ અહીંયા ગણવામાં આવે છે કે જે લોકો અહીંયા રહે છે, બરાબર. તો GNP કરતાં અહીંયા થોડુંક અલગ છે, બાકી છે એવું જ. Controversially, it includes the market value of goods and services produced by foreign multinational companies, international banks and operating in India, બરાબર છે. તો અહીંયા કેવું છે કે એના કોન્ટ્રરી, જો ફોરેન કન્ટ્રીની અંદર જે ઇન્ડિયન્સ રહે છે એ લોકો દ્વારા જે ઇન્કમ જનરેટ થાય છે ને, બરાબર, એ GNPમાં કન્સિડર કરવામાં આવે છે, પણ GDPમાં કન્સિડર કરવામાં નથી આવતી. પણ આપણે ત્યાં જે મલ્ટીનેશનલ કંપની છે, બરાબર છે, કે જે અલગ અલગ ફોરેન કન્ટ્રીઝમાં ચાલે છે, કે ફોરેન કન્ટ્રીવાળા આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બરાબર, એવી મલ્ટીનેશનલ કંપનીઝ. ઓકે, એની સાથે સાથે જે નેશનલ બેંક છે, બરાબર, નેશનલ બેંક આપણે જોઈએ ને તો મને એક્ઝેક્ટલી હમણાં યાદ નથી આવતું, બરાબર છે, પણ જે ઇન્ટરનેશનલ બેંક્સ જે છે, બરાબર, જે ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટ કરે છે, તો એ લોકોની જે ઇન્કમ છે ને એને કન્સિડર કરવામાં આવે છે. કેમ કે એ ઇન્ડિયાની અંદર બિઝનેસ ચલાવે છે એટલા માટે. એના પછી છે નેટ નેશનલ પ્રોડક્ટ, એટલે કે NNP, બરાબર. અકોર્ડિંગ ટુ ધ નેશનલ ઇન્કમ એક્સપાન્ડ, NNP આ શોર્ટ ક્વેશ્ચન તરીકે તમને પૂછાઈ શકે છે, બરાબર છે. ધ કન્સેપ્ટ ઓફ NNP ઇઝ રિફાઇનમેન્ટ ઓફ ધ અબો કોન્સેપ્ટ ઓફ GNP છે ને, બરાબર, એનું જ આ એક વસ્તુ છે. ધ ડિફરન્સ બિટવીન ધ ગ્રોસ એન્ડ નેટ રિફ્લેક્ટ્સ ધ ડિપ્રિશિએશન ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. તો અહીંયા કેવું છે કે પેલાની અંદર ટોટલ ગણવામાં આવે, પણ આની અંદર છે ને તો ખાલી ડિપ્રિશિએશન હોય ને એ ગણવામાં આવે, બરાબર. ડિપ્રિશિએશન જે છે એ પણ અહીંયા રિફ્લેક્ટ થાય છે, બરાબર. તો પેલું ગ્રોસ છે અને આ છે નેટ. તો નેટ રિફ્લેક્ટ્સ ધ ડિપ્રિશિએશન ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જેટલા બી છે એની અંદરથી આખા વર્ષમાં એને કેટલો ઘસારો લાગ્યો હોય, કેટલું યુઝ થયું, બરાબર છે, એની વેલ્યુ કેટલી વધી કેટલી ઘટી, એ બધી વસ્તુ જે છે અહીંયા કન્સિડર કરવામાં આવે છે. તો GNP કન્સિડર ધ વેલ્યુ ઓફ ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, આઈ ઇન્ક્લુઝિવ of the depreciation of such capital investment, while the term net refers to the net capital investment.
gross capital investment I of GNP less depreciation of this asset, thus NNP is defined as under. તો NNP is equal to GNP minus depreciation on gross capital investment. બરાબર. તો જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આખા વર્ષમાં જે થયું હોય, બરાબર છે, મેં તમને આગળ કીધું એ પ્રમાણે, તો એની અંદરથી એનએનપીમાંથી શું કરવાનું છે, જીએનપી માઇનસ જે ડિપ્રિશિએશન લાગેલું હોય ને એને અહીંયા અલગ કરવાનું છે, એટલે કે આપણને એક ફાઇનલ રેટ મળશે. એના પછી છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બરાબર. તો નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે એ છે જે જીડીપી છે ને, બરાબર, એનો જ એક ભાગ છે. તો like the above NNP concept, NDP is also refinement is in the basic concept of above GNP and NDP is defined as under. So net domestic product at market price is the market value of final goods and services by all the producers in the domestic territory of the country ઇન્ક્લુઝિવ ઓફ ડિપ્રિશિએશન ડ્યુરિંગ ધ યર. તો આખા વર્ષની અંદર એનું જે ડિપ્રિશિએશન થયું હોય એ, બરાબર, એને બી એવી રીતે જ કન્સિડર કરવામાં આવે છે કે જે જીડીપી છે ને, બરાબર, તો જીડીપીને માઇનસ કરીને એનું ડિપ્રિશિએશન જે થતું હોય એ કાઢવામાં આવે અને એના પરથી આ જે એનએનપી છે ને એ આપણને, એનડીપી છે ને એ આપણને મળે છે. ઓકે, તો આ થયો આપણો કોન્સેપ્ટ જીડીપી, જીએનપી, NNP અને NDP.